નમસ્તે, મારું નામ જીગર રાઠોડ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ શિવમ પુકળ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે તમને ગૌતમ બુદ્ધ વિશે માહિતી આપીશ. હું તમને આજે મહાવીર સ્વામી વિશે માહિતી આપીશ. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 566 માં થયો હતો. મહાવીર સ્વામીનો જન્મ 1333 માં થયો હતો. ગૌતમ બુદ્ધે કપિલવસ્તુમાં જન્મ લીધો હતો. મહાવીર સ્વામીએ કુંડગ્રામમાં જન્મ લીધો હતો. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. ગૌતમ બુદ્ધે યુવા અવસ્થામાં લગ્ન કર્યા હતા. મહાવીર સ્વામીએ યુવા અવસ્થામાં ગૃહત્યાગ કર્યો હતો. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા હતું. મહાવીર સ્વામીના પત્નીનું નામ યશોદા હતું. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું. મહાવીર સ્વામીના પુત્રના નામ પ્રિયદર્શિની હતું. ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ 30 વર્ષની ઉંમરે કર્યો હતો. મહાવીર સ્વામીએ ગૃહત્યાગ 30 વર્ષે કર્યો હતો. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ વૈશાખી સુદ પૂર્ણિમાના દિવસે થઈ હતી. મહાવીર સ્વામીએ જ્ઞાન પ્રાપ્તિ ઋજુપાલિકા નદી કિનારે કરી હતી. ગૌતમ બુદ્ધે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. મહાવીર સ્વામીએ પહેલો ઉપદેશ અહિંસા આપ્યો હતો. ગૌતમ બુદ્ધનું નિર્વાણ 80 વર્ષની ઉંમરે થયું હતું. મહાવીર સ્વામીનું નિર્વાણ 72 વર્ષે થયું હતું. અસ્તુ.